હાલો જો નાઈ જોઈને કપડે થઈને બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે. અને જો હવે વાડીએ જવાની તૈયારી કરી. સાંટા કેવા ખાયા હતા વાડીએ જઈને બધી ખબર પડે નીંદે એવું છે કે નહીં. કાં હાલો પેલા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો? તો અમારા રાત્રે વરસાદ હતો, અત્યારે નથી. ને જવાની તૈયારી કરી છે વાડીએ. અહીં પણ તૈયાર થઈ ગયા, અમારા રશીદભાઈ પણ તૈયાર થઈ ગયા. હાલો આવવાનું છે હે? હાલો એને જ આવવાનું. તો હાલો હવે વાડીએ જઈ અને લીલાડાનું શું કામ કરવાનું છે વાડીએ જઈને ખબર પડે. કેમ કે ગારો હોય તો નીંદાય નહીં. જોકે રાતનો હતો વરસાદ એટલે કેવોક આવ્યો છે એટલે વાડીએ જઈ પછી ખબર પડે નીંદે એવું છે કે નહીં. નકર પછી કંઈ બીજું કામ કહીશું. મરચીના કાલા બાલા બુરવી અને ગુવાર ઉંબાળવાનું છે ને એનો હારો હોય એ ઉંબાળ નથી. જો ગુવાર ઘણો ખરો બગડી ગયો અમારે, તો લીલાડાનું એ થશે ગુવાર ઉંબાળવાનું. હાલો પડા સોરી લઈને તો પવન છે ને એટલે આપણે વાટ લઈએ. હાલો તો પડા પહોંચી ગયા. જો આમાં ખડ છે પારું એ નીંદી નાખ્યું હાઈટી નાખ્યું. આ બાજુ વરસાદ શરૂ છે તો હાલો હવે નીંદવાનું શરૂ કરી દઈએ, નકર ખડ થઈ જાય છે બહુ. હે બાજરી આવા જો બાજરી ઉંબળે છે. હાલો પણ આપણે બાજરીને ખાલા બોળી દેવી છે. હાલો જો છાંટા શરૂ થઈ ગયા છે અને જો અમે બી આવ્યા છે અમારી ઝૂંપડીએ. તો જો એ જઈશે એકાદું કે કાંકડી જડે તો કાંકડી લેતી આવું, એટલે એ જઈશે કાંકડી ગોતવા. તો હા અમે પડામાં બહુ ઓછું દેખાતું વિશે ઝૂમ કરીને દેખાડું. હવે અહીંયા પગે ત્યારે ખબર પડે. તો છાંટા માટા શરૂ છે. છાંટા ને એવું શરૂ છે આપણે હમણાં પગે ત્યારે ખબર પડે કેટલી કાંકડી વીતી. તો કે કાંકડી થશે પછી તો ખૂટશે નહીં, પણ અત્યારે કોઈ કહેતા નહીં. ખાવા મળી હોય એટલે વેચ નહીં થાય તો તું તોડી લે તરત, ખાવા સારું છે. અમારા રશીદભાઈ ન રવા દે કાંકડી જ છે. હા એટલે એ ઘણી મોટી છે ને. જનાવર ખોતરી જાય ને. અને આવડી છે કાંકડી મસ્તી ને થઈ. વરસાદ પણ શરૂ થઈ ગયો અને હવે જવું છે આપણે બપોરા કરવા. હાલો હવે વાડી આયલા જઈએ, ભૂખ લાગી છે. તો જો ક્યાંક એવી કંઈક કાંકડી જડી છે એવી. પણ ઓલખર આવડી હતી. જો કે હર્ષિતભાઈ ને કઈ શાહમાં જડી છે નહીં, નકર એવી કાંકડી રે નહીં. નકર કટિયા હતા ફૂલમાં હોય ને એ તને ખાઈ જાય. ફૂલ માંથી આવડી એમ કે મમ્મી મને આવડી કાંકડી જડી એમ. ફૂલડો હોય ને તોય લઈ લે તો હા. હાલો હવે આપણે વાડીએ લઈ જઈએ ને એટલે ખરેખર નો રાજી થઈ ગઈ. હાલો તો વરસાદ આવ્યો, પલળતા બાજરી છે દી આવ્યા ઘરે. હવે નાઈન તો ગયા હતા પણ વરસાદના પહેલા એટલે ફીરીને આવું છે અને કપડાં થોડા છે ધોવા છે. એટલો માં નેવે પાણી આવે. સવારનો બપોરનો વરસાદ એટલો શરૂ છે. એક કપડા ને એવું ધોઈ નાખી. વરસાદમાં મજા આવે પણ બહુ ન મજા આવે. અમારા રશીદભાઈ જો જાય દીધો. ચાલો હવે આપણે કપડા ને એવું આયા ધોઈ નાખી. કેમ કે કાંઈ ન હોય ને એટલે બહુ ટાઢું પાણી લાગે.
હાચું. સાચું. હા એટલે બધા કપડાં ધોવાના. તો ઈ બધાય ધોવાના છે. એટલા કપડાં ધોવાના છે. આવો કંઈક વરસાદ અમારે આવે છે, બપોરનો ચાલુ છે, તેનું શું? એટલે મારો મેં લીધો નથી. હા હાલો બધા એને કપડાં ધોઈ. તો એટલે ચાલુ છે ને અમે બાજરી શોપિંગ લઈ આવ્યા કા બાજુ કપડાં તામ તો પલ્લી જા. પલ્લી ગયા ને પછી મેં કીધું હાલો કાઢના વ્યા જાય ઘરે. ઘરે વ્યાયા. અને હર્ષિતભાઈ આમાં રિહાણો છે પણ વાંધો ને ફોન સારું રિહાણો છે કા ફોન લેવો છે. હા? તો ફોન સારું રિહાણો. હા તો હાલો હવે ફટાફટ કપડાં ધોઈ નાખીએ. કપડાં ધોઈ નાખો. યાદ લઈ લો નિવાન સારું થાય. ટણે હાલો પણ એને લુગડા ધોવાનું ચાલુ કરી દીધું ફટાફટ. ધોવા જ પડે ને, પણ ડાયરેક્ટ ભાઈ ક્યાંકનું કરવું છે ને. હે લેવા હાલો હું માવા ગળો. માવા ગળતા ન ખાવા. વાડી વીએ એમ તો કે હાડીએ ગયો તો. વચ્ચે વરસાદ આવે વી આવ્યો મિત્ર તૈયારી આવ્યો. ઘરે અરે સાઈડ ચાલુ હે ને વરસાદ. હારો બોલો હવે હા. હા ફોન પાગડી. ફૂલ બાકાજી की बोले है. ફોન પતારા મેદાન. ફૂલ બાકાજી की हमारा मात्रा में वरसाद के માર માતરા મસ્તે ભાઈ. બહુ આયે કે તો હાલો તમ બધે નવા. જય માતાજી કે ગઈ માતાજી. એ દ્વારકા દેશ. હે દવા કર દે. હાલો તો ભજીયા બનાયા. વરસાદ આવતો હતો તે મારે હરખી મારે પાંદડાના ભજીયા ખાવા પાછા બનાયા. પાછા બનાવ્યા ત્યાં ભજીયા જો હઈ કા કની હાર થઈને બનાવ્યા. ચટણી મસ્ત બની જો આવે તો ભજીયા બનાવ્યા મરચીના મેથીના ખાતા હોય ને એવા લાગે અસલ કડક. અમારા હર્ષિતભાઈને બહુ ભાવે એટલે એમ બનાવ્યા. કહેતો તો મહિને ભજીયા બનાવી દઈ. ખાય તો એક બે જ તે. મને ખાવા માંડ. તો હાલો આપણે ભજીયા ખાવાનું શરૂ કરી દઈએ. પેલા ટેસ્ટ કરી કેવા બને છે. મસ્ત બનાવી. તો વરસાદ આવ્યો તો રાતે એટલે લાઇટ પણ વહી ગઈ હતી એટલે સાંજે એનો બ્લોક કાંઈ પૂરો કર્યો નહોતો. વાળું ન કરી રાની તો લાઇટ વહી ગઈ. પછી તારમાં પહેલાં તો બધા સવારમાં ગુડ મોર્નિંગ. અને અમારા આજ આખી રાત વરસાદ આવ્યો. તમારે કેવો ગાયો બધા કોમેન્ટ કરજો. આ વિડીયો અહીંયા પૂરો કરવી. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.